હેલો દોસ્તો, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે છે શરદ પૂર્ણિમા। શરદ પૂર્ણિમા નિમિત્તે બધા જ મિત્રોને હાર્દિક શુભકામનાઓ। માતાજી સૌનું ભલું કરે એવી પ્રાર્થના સાથે આજે આપણે બનાવીશું એકદમ આખા વર્ષ માટે હેલ્ધી રહેવા માટે દૂધ પૌવા। તો શરદ પૂર્ણિમા સ્પેશિયલ આપણે દૂધ પૌવા બનાવીશું। આ દૂધ પૌવાને તમે શરદ પૂર્ણિમાના મતલબ કે તમે પૂર્ણિમાના ચાંદની બતાવી 4 થી 5 કલાક માટે રાખીને ખાશો ને તો આખા વર્ષ માટે તમે એકદમ હેલ્ધી થઈ જશો, તાજા માજા એવા રહેશો આખા વર્ષ માટે। તો ચાલો આપણે દૂધ પૌવા બનાવવાનું શરૂ કરીએ। દૂધ પૌવા બનાવવા માટે અહીંયા મેં એક કઢાઈ લીધી છે। કઢાઈની અંદર મેં 500 થી 600 ml જેટલું દૂધ લઈ લીધું છે ફૂલ ફેટ। અને હવે આપણે જે જાડા પૌવા આવે એટલે કે જેનાથી આપણે બટેકા પૌવા બનાવીએ એ પૌવા લેવાના છે 2 મુઠ્ઠી જેટલા। પૌવાને આપણે 2 વાર સરસ એવા પાણીથી ધોઈ લેશું। જ્યાં સુધી પૌવામાંથી ડોળું પાણી આવતું બંધ ન થાય ત્યાં સુધી આપણે પૌવાને ધોઈ લેવાના। ત્યાર પછી જે ધોયેલા પૌવા છે એને આ રીતે આપણે ગળની ઉપર કાઢી લેશું એકદમ કોરા થવા માટે। તો પૌવાની અંદર બિલકુલ પણ પાણી નહીં રહેવું જોઈએ એ રીતે આપણે આ રીતે ચાયણીમાં રાખી સાઈડ પર મૂકી દેશું। હવે આપણે દૂધ પૌવાની ખીરને જેટલી મીઠી બનાવી છે એ પ્રમાણે આમાં સાકર લેશું। તો દૂધ પૌવા બનાવવા માટે સ્પેશિયલ શરદ પૂર્ણિમા માટે બનાવતા હોય તો સાકરનો ઉપયોગ કરવાનો છે। સાકરનો ઉપયોગ કરવાથી જ દૂધ પૌવા એકદમ હેલ્ધી બનશે। કદાચ કોઈ કારણસર તમારી પાસે સાકર નથી તો તમે ખાંડ લઈ શકો છો। હવે સાકર એડ કરી દૂધને આપણે ગરમ થવા માટે મૂકી દીધેલું છે। વચ્ચે વચ્ચે ફેરવતા રહેશું અને દૂધ પૌવાને એકદમ ક્રીમી, ઘાટા અને ટેસ્ટી બનાવવા માટે 3 ચમચી મિલ્ક પાવડર લેશું। તો મિલ્ક પાવડર અહીંયા જે ડેરી વ્હાઇટનર આવે એ હોય તો એ પણ લઈ શકાય છે। એ ફક્ત 10 રૂપિયાનું પેકેટ આવે છે તો એક પેકેટ તમારે લઈ લેવાનું અને આ રીતે દૂધમાં ઓગાળી આપણે જે દૂધ પાક બનાવવાનો છે મતલબ કે દૂધ અને પૌવા બનાવવાના છે એની અંદર એડ કરી દેવાનું। એનાથી દૂધ પૌવા એકદમ ક્રીમી, ઘાટા અને એકદમ ટેસ્ટી લાગશે। જો કદાચ કોઈ કારણસર તમારી પાસે મિલ્ક પાવડર અને ડેરી વ્હાઇટનરમાંથી કંઈ પણ નથી તો તમે સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સનો પાવડર કરી એડ કરી શકો છો। કંઈ પણ ના એડ કરો તો પણ ચાલે દોસ્તો। તો અહીંયા મેં 7 થી 8 બદામને આ રીતે કતરણ કરી અને એડ કરી દીધી છે, મતલબ કે બદામને ચોપ કરીને એડ કરેલ છે। ત્યાર પછી આપણે જે પૌવા ધોઈને રાખ્યા છે એ પૌવા પણ સરસ એવા ડ્રાય થઈ ગયા છે। તો હવે આપણે પૌવાને દૂધમાં એડ કરી દઈશું। તો તમે જેટલા પૌવાને ધોઈ અને આ રીતે ડ્રાય કરીને એડ કરશો ને એટલા જ દૂધ પૌવા મસ્ત બનશે। જ્યારે ઠંડા થશે ને ત્યારે પણ એકદમ મસ્ત એવા છૂટા છૂટા પૌવા રહેશે, ખાવાની બહુ મજા આવશે દોસ્તો। અહીંયા કાજુ એડ કરવાનો કોઈ ઈરાદો નહોતો પણ હા કાજુ સાથે જ હતા તો મને થયું ચાલો ને એડ કરી દઉં। તો 4 થી 5 કાજુને પણ મેં ચોપ કરીને એડ કરી દીધા, સાથે સ્વાદ પ્રમાણે એટલે કે અડધી ચમચી ઇલાયચીનો પાવડર લીધો છે, 2 ચપટી જેટલું જાયફળ ઘસી લીધું છે। તો ઇલાયચીનો પાવડર અને જાયફળ તમે જરૂરથી એડ કરજો આ પૌવા અને દૂધની અંદર, કેમ કે એનાથી જ દૂધ પૌવાનું જે ટેસ્ટ આવશે ને બહુ જ મસ્ત આવશે દોસ્તો। જેમ જેમ એની અંદર તમે રાખશો ને મતલબ આ જે દૂધ પૌવા છે ને એને બનાવી તમે જેમ જેમ ટાઈમ આપશો એમ એમ એનો સ્વાદ એમાં એકદમ મસ્ત એવો થતો જશે। તો ચોક્કસથી તમે ઇલાયચી પાવડર અને જાયફળને બિલકુલ મિસ નહીં કરતા। ઠંડુ થાય એટલે આ રીતે બાઉલમાં લઈ ફ્રીજમાં મૂકી તમે થોડું એની વધારે ઠંડુ કરી લેજો, જેથી દૂધ પૌવા છે ને એકદમ ક્રીમી અને ઘાટા બનીને તૈયાર થશે। કંઈક આ રીતે તમે જોઈ શકો છો એનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે। અને હા, પૌવાને જ્યારે ધોવો ને ત્યારે એકદમ છૂટા છૂટા થાય એનું ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી જ દૂધમાં એડ કરજો, એટલે આ રીતે તમારો જે દૂધ પૌવાનું જે બનાવ્યું છે ને તમે એને તમે 4 થી 5 કલાક રાખશો ને તો પણ એ ઘટ્ટો નહીં થઈ જાય। આ રીતે મસ્ત એવી છૂટી છૂટી દૂધ પૌવાની ખીર બની તૈયાર થશે દોસ્તો। તો ચાલો રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો મને। અને હા, દૂધ પૌવાને અગાસીએ રાખવાનો ટાઈમ છે 11:30 થી સવારે 4 વાગ્યા સુધી। તો હજુ આપણે લેટ નથી થયા દોસ્તો, જરૂરથી તમે બનાવી અને આ શરદ પૂર્ણિમા સ્પેશિયલ તમે દૂધ પૌવાને જરૂરથી ખાજો, એકદમ હેલ્ધી નિરોગી આખા વર્ષ માટે રહેશો। તો ચાલો આવજો, હેપી શરદ પૂર્ણિમા, જય માતાજી।